વાણીની વાત છે. હા, ચાર વાણી. તો એને એવી રીતે આમ કહી શકાય કે મૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ છે. કહી શકાય. ચારે ચારને જોડી શકાય લગાય. કે આ પરાવાણી તો કે મહાકારણ, પશ્યંતી છે તો કારણ, મધ્યમાં છે તો એ સૂક્ષ્મ, વૈકરી છે તો કોઈ સ્થૂળ. તો એને જરાક આમ હા, આપણે ઓલી વખતે વાણીનું સમજ્યા હતા ને, કઈ કઈ વાણી હતી આપણી? વૈખરી. એટલે આપણે એને પેલું સ્ટેપ તરીકે આપણે એવી રીતે લઈ કે આપણી જાગ્રત અવસ્થામાં જે વાણી બોલી છે એને વૈખરી વાણી કહી છે. સ્વપ્ન અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે જે વાણી હોય છે એ મધ્યમાં હોય છે, અને સુષુપ્તિમાં જે વાણી હોય છે ને એ આપણે પશ્યંતી હોય છે. પેલા આટલી આ અનકોન્શિયસલી હાલતી ભાષા છે જેમાં આપણો કોઈ કંટ્રોલ નથી. જાગ્રત અવસ્થામાં વૈખરી વાણી, સ્વપ્ન અવસ્થામાં મધ્યમાં વાણી, અને ઓની અંદર પશ્યંતી વાણી, સુષુપ્તિની અંદર પશ્યંતી વાણી. આમાં કઈ મધ્યમાં એટલે મનોમય. સ્વપ્નની અંદર જે વાણી છે એ મનોમય છે. સુષુપ્તિની અંદર અભાવાત્મક વૃત્તિ છે, અને અભાવાત્મક વૃત્તિને આપણે જાગ્યા પછી આપણે એમ બોલી છીએ કે મને બહુ સરસ ઊંઘ આવી ગઈ હતી, મને કાંઈ ભાન નહોતું. તો એ કાંઈ ભાન નહોતું એનું ભાન હતું. એ એક ભાષા છે, એક લેંગ્વેજ છે. એટલે આ રીતે પેલા અનકોન્શિયસલી આપણે જે કરી રહ્યા છીએ એ ભાષા તો આ છે જ. બીજી રીતે આપણે એને લેવું હોય તો એક જાગ્રત અવસ્થાની અંદર વૈખરી વાણી છે. આપણે એના પછી કોન્શિયસલી આપણે પ્રયાસ કરી, અને પેલી વસ્તુ આપણે એ વાત કરી દઈએ કે વાણી બનવાનું કારણ શું છે. વાણી બની શું કામ? વાણી કેમ બની? પેલા તો આપણે જોઈ લઈએ કે વાણી બનવાનું કારણ શું છે. વ્યવહાર માટે. એટલે વ્યવહારમાં શેના માટે? માનો કે વ્યવહાર માટે, બરાબર. વ્યવહારમાં શેના માટે? એટલે વ્યવહારની અંદર તમને કંઈક બોલે છે, મારે ખાવું છે, તો તમે સમજો છો કે શું કહેવા માંગે છે. તો એનો અર્થ એમ છે કે સૂર્ય બોલે એટલે તમને ખ્યાલ આવે કે સૂર્ય એટલે શું. તો એના દ્વારા તમને એક અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે નથી આવતી? ખાવું છે, ચાલવું છે, સૂર્ય છે, ચંદ્ર છે, બ્રહ્માંડ છે, મમ્મી છે, પપ્પા છે, આ શબ્દ આપણે બોલી તો એ શબ્દ દ્વારા આપણે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ કરી છે. એટલે વાણી છે એની રચના એક અભિવ્યક્તિ માટે કરવામાં આવી, અભિવ્યક્ત થવા માટે. પછી જે લેવલ ઉપર તમે હો એ લેવલ ઉપર તમારી અભિવ્યક્તિ થઈ શકે. એટલે એની અંદર આપણે વાણીની ઉત્પત્તિનું કારણ છે અન્ડરસ્ટેન્ડિંગ, અભિવ્યક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ અને ખુશી. 3 પોઈન્ટ આપણે લઈ છે. બરાબર સમજાય તો કેજો. તમને ખ્યાલ હોય તો તમે દક્ષિણની યાત્રા કરવા જાઓ અને દક્ષિણમાં કોઈ ભાષા સમજાતી ન હોય, એમાં ગુજરાતી મળી જાય તો તમને કેવું લાગે? ખુશી થાય ને. ખુશી શું કામ થાય? તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકશો, તમે એને સમજી શકશો, એટલે તમને સારું લાગે છે. એટલે ભાષાને બરાબર સમજી લ્યો કે ભાષા છે એ અભિવ્યક્તિ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે અને ખુશી છે. 3 વસ્તુ છે ભાષા બનવા માટે. એટલે આ ભાષા આપણે જે બનાવી એના દ્વારા આપણો વ્યવહાર સગવડતા ભરેલો થઈ ગયો, આપણે એકબીજાને સારી રીતે સમજી શકી એવું થઈ ગયું આ વૈખરીની અંદર. એટલે આ એક વૈખરી વાણી છે. અને આ વૈખરી વાણીની અંદર વૈખરી વાણી જે છે એની અંદર એટેન્શનની જરૂર પડે છે. આપણે કોઈ પણ વાણી છે એ બને છે કેવી રીતે? માનો કે માનવે વાણી બનાવી કેવી રીતે? એની જરૂરિયાત ઊભી થઈ. પેલા તો ખાલી આર્ટિક્યુલેશન દ્વારા, આમ હાથના હિલચાલ દ્વારા બતાવતા હતા. પછી ઘણું એટેન્શન આપ્યું કે આમાં સરળતા કેવી રીતે પડે. તો એક આ જે વૈખરી વાણીની અંદર એક એવું એટેન્શન આપવામાં આવ્યું, એના દ્વારા ભાષા શોધી નાખવામાં આવી, અને ભાષા પછી આપણને આ વૈખરી વાણી.
હવે આપણે મધ્યમાં વાણી જે આપણે કહી છે મધ્યમાં, એટલે આની અંદર એક વસ્તુ જોયું કે આપણે સ્થૂલ દેહની અંદર છીએ તો સ્થૂલ દેહને અભિવ્યક્ત કરી છે. આપણે સૂક્ષ્મ દેહની અંદર હોય છે, સૂક્ષ્મ દેહ એટલે આપણું ભાવનું, તો આપણે ભાવ દ્વારા વ્યક્ત થાય છે. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છીએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર દ્વારા વ્યક્ત થાય છે, અને આપણા આત્મા હોય તો આત્મા દ્વારા વ્યક્ત થાય છે. એટલે આપણે 4 રીતે વ્યક્ત થાય છે. અને આ ભાષા છે એ જુદા જુદા પ્રકારના ડાયમેન્શનો છે. જાગ્રત અવસ્થાનું જે ડાયમેન્શન છે એમ આપણે વૈખરી વાણી છે એ જાગ્રત અવસ્થાનું ડાયમેન્શન છે, અને મધ્યમાં વાણી છે એના કરતા હાયરનું ડાયમેન્શન છે, અને એના કરતા પશ્યંતી એના કરતા હાયરનું ડાયમેન્શન છે, અને પરા છે એનાથી હાયરનું ડાયમેન્શન છે. એટલે આ વાણીઓ છે એ ડાયમેન્શન છે. એટલે જેમ આપણે વ્યવહારને શબ્દ દ્વારા ઓળખી છીએ, માનો કે વ્યવહારની અંદર જે શબ્દ બોલાણો આપણે અન્ડરસ્ટેન્ડ કરી નાખી છીએ, એના દ્વારા માનો કે એને પાણી માંગ્યું તો આપણે પાણી આપી દીધું, કંઈ કોન્ફ્લિક્ટ ન થયો. માનો કે ચાઇનીઝ ભાષામાં બોલતા હોય કંઈક અને આપણે આપી કંઈક, તો આ જાગ્રત અવસ્થાની અંદર જે ભાષાથી વાત કરો છો એ ભાષાથી સમજો છો એટલે વ્યવહાર છે એ બરાબર થાય છે. હવે આપણે બીજી જે ભાષા છે મધ્યમાં જે ભાષા છે એ મધ્યમાં ભાષામાં આપણે શું, મધ્યમાં ભાષાને આપણે કેવી રીતે સમજશું? મધ્યમાં કોને કહેવાય? મન દ્વારા જે વિચારો, વૃત્તિ, વિચાર, બરાબર છે. બરોબર. આપની અંદરની જે ઇમેજ બધી પડી હોય, પ્રગટ થતી હોય, એટલે એને સાંભળવામાં રહે એમ આપણે કે ઈ કહેવા માંગીએ સમજવાનું. મનોમય જગત. હા, વિચાર છે બધા ઈ ભાષા. હા, એ ભાષામાં મનોમય. અને પશ્યંતીમાં સુષુપ્તિની અંદર કાંઈ નથી અથવા સપનું છે તો સપનાને બતાવે છે મધ્યમાં ભાષા, અને કાંઈ નથી તો અભાવને બતાવે છે. કંઈક બતાવે છે ને, પશ્યંતી કંઈક બતાવે તો છે ને, જોવાય છે ત્યાં કે કાંઈ નથી અથવા સપનું છે. એટલે મધ્યમાં ભાષા છે એને આપણે ઇમોશન હારે જોડી દઈ, અને જે પશ્યંતી ભાષા છે એને હેતુ સાથે જોડી દે. કારણ, આપણું જે કારણ બોડી કહેવાય ને, કારણ બોડી, એટલે આપણે મધ્યમાં જયારે હોય છે ત્યારે પેરીફરીને જોઈ છીએ, અને પશ્યંતીમાં હોય છે ત્યારે એના મૂળિયાને જોઈ છીએ, એના મૂળ છે એને જોઈ શકીએ. એટલે આ ખ્યાલ આવે છે બરાબર? હવે આની અંદર 2 રીત છે. હવે આને આપણે કોન્શિયસલી આ ભાષાને આપણે ઉપયોગ કરવો છે, તો કોન્શિયસલી ઉપયોગ કરવા માટે મધ્યમાં ભાષા છે એને 2 રીતે ઉપયોગ કરી શકાય. એક સ્ટાર્ટિંગ એવું કરી આપણે કે મંત્ર ઉપર ધ્યાન રાખી, શ્વાસ ઉપર ધ્યાન રાખી, કોઈ પણ કેન્દ્ર ઉપર ધ્યાન રાખી, અને આ મધ્યમાં ભાષા કોન્શિયસલી કરવાનો પ્રયત્ન કરી. એટલે આ મધ્યમાં ભાષાની અંદર શું થશે? એક હું છું અને બીજી વૃત્તિ છે. એટલે હું છે એ વૃત્તિ, હું છે એ માનો કે રામના આકારે વૃત્તિ બનાવું છું, શ્વાસના આકારે વૃત્તિ બનાવું છું. એટલે હું અને શ્વાસ, એટલે ખાલી શ્વાસ રહી જાય છે, હું વહી જાય છે. આ મધ્યમાં ભાષા, સાધનાની મધ્યમાં ભાષા, જેની અંદર વૃત્તિ અને એક આપણે જેને હું કહી છીએ ઈ, અને એક વૃત્તિ છે, અને આપણે કોન્શિયસલી વૃત્તિ રામાકારે કરી છે, કૃષ્ણ આકારે, શ્વાસ આકારે આપણે એને કરી છે. એટલે આ એક મધ્યમાં ભાષા થઈ, સાધનાની મધ્યમાં ભાષા, ભક્તની મધ્યમાં ભાષા થઈ. કે એ મધ્યમાં ભાષાની અંદર આ વૃત્તિ એટલી બધી એકાકાર થઈ જાય છે કે બહારનું જગત ભૂલાઈ જાય છે. આ જો વૃત્તિ એકાકાર થઈ તો આ જે ફિઝિકલ વર્લ્ડ છે એ ભૂલાઈ જાય છે. એટલે આપણું સાચું ભજન છે કે ખોટું ભજન છે એની સાબિતી છે આ છે કે તમને સ્થૂલ જગત છે એ ભૂલાઈ જાય છે કે નથી ભૂલાતું. હવે આ થઈ
આ થઈ ભક્ત લોકોની મધ્યમાં ભાષા. હવે જે જ્ઞાન માર્ગમાં હલે છે એની મધ્યમાં ભાષા શું છે? તો કે જ્ઞાન માર્ગમાં હલે છે એની મધ્યમાં ભાષા છે જે ઇમ્પ્રેશન આપણી અંદર ગયેલી છે, ઇમ્પ્રેશનો જે બહાર નીકળે છે એને જોવાની જે પેરીફરી, એની પેરીફરી દેખાય છે. એની ઉપર છેલ્લી સપાટી છે. અત્યારે મને લોભ આવે છે, ઘૃણા આવે છે, રાગ આવે છે. એનું મૂળિયું ક્યાં છે એ ખબર નથી. રાગનું મૂળિયું ક્યાં છે એ ખબર નથી. રાગને જોઈ શકીશ. એટલે આ જે છે એ જ્ઞાન માર્ગમાં અને મધ્યમાં ભાષા કહેવાય કે તમે જે ભાષા એટલે આની અંદર આપણે ઓની અંદર એમ કીધું કે ભાષા દ્વારા આપણે કેટલા કોન્ફ્લિક્ટ ઘટી જાય છે. એમાં મનોમય ભાષા છે. મનોમય ભાષા આપણી એટલે મન છે એ આપણને કંઈક કહેવા માંગે છે. મન છે એ આપણને કંઈક કહેવા માંગે છે અને આપણે એને સાંભળતા નથી. આપણે મનને, માનો કે કોઈ વિચાર આવે છે, વધારે વિચાર આવે છે, નેગેટિવ થોટ આવે છે, તો આપણે શું કહીએ કે આ નેગેટિવ થોટ છે એ ખરાબ છે, વધારે વિચાર આવે એ સારું ન કહેવાય. તો આ જે વિચાર પોતાની રીતે વ્યક્ત થવા માંગે છે, કંઈક કહેવા માંગે છે અને આપણે સાંભળતા નથી. એમ કે આ સારું છે, ખરાબ છે, સારું છે, ખરાબ છે. એટલે મધ્યમાં ભાષા જે પ્રકારે બનેલી છે એ ભાષાને આપણે ડીકોડ કરી શકતા નથી. આપણે એને ઉકેલ કરી શકતા નથી કે એ શું કહેવા માંગે છે. એટલે આ મધ્યમાં ભાષા છે. પશ્ચિમતી ભાષાની અંદર એના હેતુઓ હોય ને, આપણી અંદરના હેતુઓ પકડાઈ જાય. અને આની અંદર મધ્યમાં ભાષાની અંદર આ જે મધ્યમાંની પશ્ચિમતી ભાષાની અંદર ભક્ત લોકોની અવસ્થા શું થાય? તો કે ભક્ત લોકો જેમ આપણે ભજન કરતા એવી અવસ્થા આવે કે ભજન કરનાર હોય ને, ભજન થતું હોય ને એને જોનાર થઈ જાય. એક સેન્સથી ભજન થાય છે એના ભજનને જોવે છે આરામથી. એ જે ભજન કરે છે એને જોવે છે. અને ઈ જગ્યા છે પશ્ચિમતી. અને ઈ જગ્યાએ એનું વ્યક્તિત્વ હતું ને એ વયું ગયું. એનું પોતાનું જે વ્યક્તિત્વ એને બનાવેલું, માન્યતા, ધારણાઓ, સિદ્ધાંતો બનાવેલી હતી, એની જગ્યાએ ભક્તએ કોને રાખી દીધા? ભગવાનને રાખી દીધા. અને ભગવાનને રાખી દીધા. અને ભગવાનની ભાષા શું છે? પશ્ચિમતીમાં પરમાત્માની જે ભાષા છે એ શું છે? તો કે પરમાત્મા દરેક પ્રસંગ દ્વારા, દરેક ઘટના દ્વારા આપણી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, એને બતાવવા માટેના પ્રસંગો ઉત્પન્ન કરે છે. એટલે પરમાત્મા એમ કહે છે કે તારી અંદર પ્રેમ છે કે નહીં, જો આ પ્રસંગ આપું છું. તારી અંદર દ્વેષ છે કે નહીં, આ તને પ્રસંગ આપું છું. તારી અંદર હિંસા છે કે નહીં, તને પ્રસંગ આપું છું. એટલે એ પ્રસંગ જે આવે છે ને એને ઓલો ડીકોડ કરી શકે છે આ પશ્ચિમતી ભાષાને કે આ પરમાત્માની લેંગ્વેજ આ છે. આપણે નકર જનરલ આપણા ઉપર કોઈ કંઈક વ્યવહાર ખરાબ કરે તો આપણને સીધું રિએક્શન આવે છે. આપણને રિએક્શન આવે છે ને આપણે મધ્યમાં ભાષા જે ઓટોમેટિકલી યંત્રમાં રચાયેલી છે એ પ્રમાણે રિએક્શન કરે છે. ત્યારે પશ્ચિમતી ભક્ત લોકોની પશ્ચિમતી ભાષા કેવી છે કે જેમાં એનું પોતાનું હોવાપણું નથી. અને હવે ભગવાન શું કરે છે, ભગવાન મને શું પાઠ ભણાવવા માંગે છે, એ મને શું શિક્ષા આપવા માંગે છે, એ શું લેસન આપવા માંગે છે, હું કઈ પરીક્ષામાં નાપાસ થાઉં છું અને એ પરીક્ષા વારે વારે મારા જીવનની અંદર આવે છે. એટલે આ એક પશ્ચિમતી ભાષા ભક્તોની રીતે થઈ પશ્ચિમતી ભાષા. અને જ્ઞાનની ભાષામાં પશ્ચિમતી કોને કહેવાય? તો કે જ્ઞાનની ભાષામાં કોઈ પણ ક્રિયા કે કોઈ પણ અંદરનો વિચાર હોય ને એના મૂળિયા સહિત જોઈ લેવું, એના મૂળ સહિત જોઈ લેવું. એટલે આજનો પ્રસંગ હતો ને, આપણે કયો પ્રસંગ હતો? હવે એમાં શું થાય, એક ભાઈ ચાનો ગ્લાસ હતો અને એ ચાનો ગ્લાસની અંદર એક ગ્લાસ નાનો હતો, એક ગ્લાસ મોટો હતો. એટલે એ ભાઈએ મોટો ગ્લાસ બીજાને દીધો, નાનો ગ્લાસ એને લીધો. એટલે મેં પૂછ્યું કે આ તમે કેમ આમ કર્યું? એટલે પેલા તો ઉપર છેલ્લો જવાબ આપ્યો કે હું ઓછું પીવું છું, પછી આમ છે. પછી મેં વધારે ઊંડાઈથી પૂછ્યું, મેં કીધું ખરેખર આની અંદર શું છે? માનો કે તમે નાનો ગ્લાસ એને આપ્યો હોત ને મોટો ગ્લાસ તમે રાખ્યો હોત તો તમને શું થાય? તો કે તો પછી એવું લાગે કે ઓલાને ખરાબ લાગશે, ઓલાને ખરાબ લાગશે કે તે વધારે લઈ લીધો, આને લઈ લીધું. એટલે અનકોન્શિયસ, એટલે આ પેરીફરીની અંદર એને જે એક્શન કર્યું અને અંદરના ઊંડાણમાં એનો હેતુ જે પડેલો હતો, એટલે આ હેતુને જે જોવો, કારણ બોડીને જોવું, અને એના દ્વારા અજ્ઞાન જે હટશે એ કારણ બોડીને જોવા દ્વારા જ હટવાનું છે.
એટલે આ જે જ્ઞાની લોકોની જે ભાષા છે એ પશ્ચંતી ભાષામાં જયારે આવે, અને આ પશ્ચંતી ભાષા એટલે આપણે સમજવું પડશે. પશ્ચંતી ભાષાની અંદર એક હોવાપણું છે. એટલે આમ જનરલ આપણે શું કરી છીએ, આપણે જોઈ તો છીએ, પ્રેઝન્ટ મોમેન્ટમાં તો આવી છીએ, વિચારોને તો દેખાય છે આપણને, પણ વિચારો જાતા નથી, અથવા તો એની અંદર રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, જાતા નથી. આ તમારો પોતાનો અનુભવ હશે કે તમે જાતા નથી. તો નથી જાતા એનું કારણ શું છે? તો એ કે જે અંદર જોનાર છે એનો ટચ કર્યા વગર જ્યારે તમે આને જોશો તો એ જવાનું નથી. ટ્રાન્સફોર્મેશનની આખી ચાવી છે એ તમારી અંદર જે જોનાર છે એને તમે ટચ નહીં કરો તો ટ્રાન્સફોર્મેશન, હાયર ડાયમેન્શનમાં તમે નહીં આવો અને લોઅર ડાયમેન્શનને નહીં જુઓ તો નહીં જાય. એટલે પશ્ચંતીની અંદર કેવું છે, મધ્યમાની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ છે, પણ પશ્ચંતીની અંદર આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર નિરીક્ષય વસ્તુ અને નિરીક્ષક બેને જોવે છે અને પ્લસ પોતાને જોવે છે. પોતાની હારે ટચ કરી અને આપણે અંદરના નિરીક્ષક અને નિરીક્ષય વસ્તુને જોવે છે. આ થઈ પશ્ચંતી જ્ઞાની લોકોને, જ્ઞાન માર્ગવાળા લોકોની વાત થઈ. અને પરાની જે વસ્તુ છે એ કેવી છે? તો કે પરાવાણી કેવી છે? તો કે પરાવાણી કેવી છે? તો કે પરાવાણી એવી છે કે જેણે મૌનનો ટચ કર્યો છે, શાંતિનો ટચ કર્યો છે, પ્રેમનો ટચ કર્યો છે. પ્રેમનું વાઇબ્રેશન છે, આનંદનું વાઇબ્રેશન, શાંતિનું વાઇબ્રેશન છે. એટલે આ શાંતિના વાઇબ્રેશનની નીચે, પ્રેમના વાઇબ્રેશનની નીચે શબ્દો બોલાય છે. પેલો ટચ શાંતિને થાય છે, પ્રેમને થાય છે, આનંદને થાય છે, અને પછી એનો એ શબ્દ વ્યક્ત કરે છે. એટલે શબ્દ જયારે વ્યક્ત કરે છે ત્યારે આનંદ જે લોકો સાંભળતા હોય એની અંદર કોઈ પ્રકારનો આનંદ, કોઈ પ્રકારની શાંતિ, કોઈ પ્રકારની ખુશી અંદર લાગે. એટલે આ છે એ પરાવાણી છે. એટલે આ 4 પ્રકારની વાણી. એટલે આ વાણીને આપણે ડીકોડ ન કરી શકીએ તો વાણી જે કહેવા માંગે છે એ આપણે સમજતા નથી. એટલે મધ્યમાં વાણી છે, આ મધ્યમાં વાણી છે એ આપણને કંઈક કહેવા માંગે છે. માનો કે તમે એમ સમજો કે મધ્યમાં વાણી એમ કહેવા માંગે છે કે આજે તમે ઘરે હતા ને, આપણા ઘરના કોઈ મેમ્બરે 2-4 વખત બોલાવ્યા છતાં એને કંઈ ધ્યાન ના આપ્યું, એટલે અંદર ખટકો પેદા થઈ ગયો. એટલે વારે વારે થાય કે આણે મારું ધ્યાન, આણે આમ કરી નાખ્યું, મારે એને આમ કહેવાની જરૂર હતી. એ આપણે અંદર મનની અંદર બબડાટ હાલે. આ મનની અંદર જે બબડાટ હાલવાની પ્રક્રિયા છે એ શું છે? આ મનમાં બબડાટ હાલવાની પ્રક્રિયા શું છે? મધ્યમાની છે. અને મધ્યમાં એમ કહે છે, મધ્યમાં વાણી આપણને એમ કહે છે કે તમે સોલ્યુશન કરો મારું. આ તમારું જે અપમાન જેવું થઈ ગયું છે એનું સોલ્યુશન તમે કરી નાખો. અંદરથી સાયકોલોજીકલ સોલ્યુશન ગોતો તમે. આપણે જેમ બોડીની અંદર પેઇન થાય છે ને આપણને બોડી એમ સંકેત કરે છે કે તમારો પગ દુખે છે, તમારો હાથ દુખે છે, તો તમે ડોક્ટરને બતાવો. એવી રીતે સાયકોલોજીની અંદર આ વારે વારે વૃત્તિ આવ્યા રાખે કે એને આમ કર્યું હતું, એને આમ કર્યું હતું, એને આમ કર્યું હતું, તો આમ કર્યું હતું એમ જે વૃત્તિ થાય છે. એટલે એ એમ કહે છે તમે મારું સોલ્યુશન કરો, મને ડીકોડ કરો, મને સમજો. હું જે ભાષામાં બોલું છું એ ભાષાથી તમે સમજો. તો એ રીતે એ ભાષાનો, આ જે મધ્યમાં ભાષાનો ઉપયોગ આપણે પ્રેજ્યુડાઇઝ દ્વારા જોવાનો પ્રયત્ન કરશું, પૂર્વગ્રહથી એને જોવાનો વિચારને પ્રયત્ન કરશું તો જોઈ નહીં શકે. એટલે ઈ એનો એક સેન્સ છે. એટલે આની અંદર ન સમજાતું હોય તો કયો? પ્રેજ્યુડાઇઝ છે એ મધ્યમ જ છે. પ્રેજ્યુડાઇઝ છે એટલે પ્રેજ્યુડાઇઝ છે એ મધ્યમાં છે, પણ મધ્યમાને ડીકોડ કરવા માટે તમારે હવે ઈ તો આપણે શું કીધું કે ભાષાની શોધ એટલા માટે થઈ. ભાષા એક અભિવ્યક્તિ માટે છે, બીજું અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, અને ખુશી માટે છે. 3 વસ્તુ માટે. હવે આ મધ્યમાં ભાષા છે એને જો આપણે ડીકોડ કરી શકીએ, હવે આ મધ્યમાં ભાષા જે રીતે પોતાને અભિવ્યક્ત કરે છે એને આપણે સમજી નથી શકતા, અને સમજી નથી શકતા એટલે ખુશી આપણને આવતી નથી, કારણ કે એને આપણે સમજતા જ નથી કે આપણી અંદર ક્યાં પ્રોબ્લેમ છે. ઇમેજને પ્રોબ્લેમ છે, ઈગોને પ્રોબ્લેમ છે, કોને પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નથી આપતા. એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે
જ્યારે તમે હાયર, આ મધ્યમાં તો આ લોઅર મધ્યમાં છે, તમે હાયર મધ્યમાં આવો, હાયર મધ્યમાં આવો તો તમે એને સમજી શકો. હાયર પસંતીમાં આવો તો જે અનકોન્શિયસ ની અંદર પડેલું જે હેતુ છે એને તમે જોઈ શકો. એ રીતે એવી રીતે પશ્યંતી છે. પશ્યંતીની અંદર હેતુ પડેલા છે, પણ હેતુને આપણે સમજતા નથી કે આ કુદરત જે ઇવોલ્યુશનની પ્રક્રિયા છે, એ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં જીવાત્મા પરમાત્માને મળે એના માટેની બધી ઓપોર્ચ્યુનિટી કુદરત કરવા માંગે છે. એટલા માટે આઘાતો આપે છે, દુઃખો આપે છે, એના દ્વારા એ જીવનની રિયાલિટી બતાવવા માંગે છે. અને આપણે જીવનની રિયાલિટીને ડિકોડ નથી કરી શકતા. એટલે ડિકોડ કરવા માટે તમે હાયર ડાયમેન્શનમાં આવો હો તો એ ભાષાને તમે સમજી શકો. એટલે આપણી મધ્યમાં, આપણી પશ્યંતી, આ બધીને આપણે ડિકોડ નથી કરી શકતા. એટલે આપણી અંદર જે સંઘર્ષો જે હોય છે એ સંઘર્ષો એને લીધે હોય છે. એને સમજવા માટે તમારે હાયર ડાયમેન્શનમાં આવવું પડે. મધ્યમાં ભક્તનો ડાયમેન્શન છે એ વૃત્તિને એકાકાર કરવી. આ વૃત્તિની એકાકારતા દ્વારા અંદર શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. આ જે આપણે અંદર આ વૃત્તિ એકાકાર બનાવીને તો એના દ્વારા શાંતિ મળે, આનંદ મળે, વિષય વગરનો. હાયર ડાયમેન્શનમાં જવા માટે શું કરવું જોઈએ? આ ડાયમેન્શનમાં પેલી રીત આપણે ભક્ત માટે બતાવી કે ભક્ત અથવા સ્ટાર્ટિંગ કરવા માટે શ્વાસ બતાવ્યો, હૃદય બતાવ્યું કે ત્યાં એના દ્વારા પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવી જવાનું. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે પેલી જે વસ્તુ છે. પછી તમે સમજના માર્ગમાં હો, સાક્ષીના માર્ગમાં હો તો પ્રેઝન્ટ મોમેન્ટ છે. ઓલું આપણે હૃદયના માધ્યમ મારફત, મંત્રના માધ્યમ મારફત, જ્યારે ભક્તની ખોટીમાં હોય તો ઈ માધ્યમ મારફત વર્તમાનમાં આવી છે. અને આમાં ડાયરેક્ટ રીતે વર્તમાનમાં આવી છે. સાક્ષીના અભ્યાસની અંદર ડાયરેક્ટ રીતે વર્તમાનમાં આવવા દ્વારા અત્યારે જે આપણા મનની અંદર પ્રગટ થઈ રહ્યું છે, મનની અંદર જે પ્રગટ થઈ રહ્યું છે એને આપણે જાણી શકીએ. આપણી અંદર ચાલી રહ્યું છે એને સમજી શકી. બહાર કોઈના ચહેરા જોઈ શકી, મકાન જોઈ શકી, પક્ષીનો અવાજ સાંભળી શકી. આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી તો આટલું કરી શકી કે એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ આપણે અંદર શું વિચાર આલે છે, બહાર પ્રકૃતિ કેવી છે એને આપણે જોઈ શકીએ જો પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો. આ પેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે આની અંદર પેલું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવાની પ્રક્રિયા કરવાની. એટલે આ પેલું સ્ટેપ છે એ મધ્યમાં વાણી કહેવાય. પછી બીજું જે સ્ટેપ છે એની અંદર આ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જોવો છો તો ખરા, પણ જોવો છો પણ દાખલા તરીકે તમે વિચારોને જોવો છો, નેગેટિવિટીને જોવો છો, પણ તમે વિચારને જોવો છો ત્યારે નાખુશો છો અંદરથી. તમને આમ દેખીતી રીતે ખબર નથી કે તમે રાજી નથી. પછી તમારી અંદર નેગેટિવ થોટ આવે તો તમે રાજી નથી. એટલે અનકોન્શિયસલી તમારી અંદર એક અભિપ્રાય છે આ બરાબર નથી. ઓલાની અંદર પશ્યંતીની અંદર આ જે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તો ખાલી વિચાર દેખાતો હતો. હવે અંદર આપણી અંદર અભિપ્રાય જે હાલે છે એને આ જોઈ શકે છે. આ એક અલગ ડાયમેન્શન થઈ ગયું. આમાં આપણો વિસ્તાર વધી ગયો અને આપણે એને જોઈ શક્યા, વધારે સારી રીતે જોઈ શકીએ. દેખ એટલે આ ભાષાને આપણે ડીકોડ કરવા માટે વાણીને શું કામ ને આટલું બધું મહત્વ આપણે આપી છીએ. એ ભાષા કંઈક આપણને કહેવા માંગે છે જેથી આપણે પ્રશ્નોને હલ કરી શકીએ. જેમ બીજી ભાષામાં કોઈ બોલતું હોય એ કંઈક આપણે વાત કરતું હોય તો આપણે સમજી શકીએ. બીજી ભાષામાં બોલતા હોય અને આપણને ભાષા ન આવડતી હોય તો આપણે સમજી શકીએ. એમ મધ્યમાં ભાષા અને પશ્ચિમી ભાષા બોલી રહી છે પોતાની રીતે, પણ આપણને એ ચાઇનીઝ ભાષા લાગે છે કે કંઈ ખબર પડતી નથી. એટલે આપણે આ ભાષાને જો સમજી શકીએ તો આપણા જેટલા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકીએ. મધ્યમાં ભાષાને જો સોલ્વ કરી શકીએ, પશ્ચિમી ભાષાને જો સોલ્વ કરી શકીએ તો બધા પ્રશ્નો આપણા જીવનના સાયકોલોજીકલ પ્રશ્નો છે એને આપણે હલ કરી શકીએ. એટલે પર્સનાલિટી છે, પર્સનાલિટી ઇનર પર્સનાલિટી હોય કહેવાય મધ્યમાં સાયકોલોજી અને ઇનર સાયકોલોજી.
એટલે આમ તો એની અંદર બધું પડ્યું છે. આમ તો મધ્યમાની અંદર તો બધી વસ્તુ પડેલી છે, એ સેન્સે પડેલું છે. એટલે આમ બધી વસ્તુ પ્રગટ તો બધી થાય છે, ખાલી આપણે એને પર્સનાલિટી ન કહી આવીએ, ખાલી પર્સનાલિટી ન કહી આવીએ. હું કેવો લાગીશ હા એટલે હું વ્યક્ત નથી કરતો, એટલે ઇનર સાયકોલોજી, ઇનર પર્સનાલિટી. એટલે એને તમે અનકોન્શિયસ કહો. એ જે આપણા દેખાવ, જે આપણા અત્યારે આપણે જે કરી રહ્યા હોય, માનો કે કોઈ આવકાર આપી રહ્યા છીએ, કોઈને હેલ્પ કરી રહ્યા છીએ, તો હેલ્પ કરી રહ્યા છીએ તો અત્યારે આપણને ખબર નથી હેલ્પ, એટલે આપણને એમ થાય કે આપણે દયાળુ છે એટલે હેલ્પ કરી છે. એટલે હેલ્પ કરવા પાછળ આપણો હેતુ છે, ચાહે ઇમેજનો હેતુ છે, ગમે હેતુ છે, પુણ્ય કરવાનો હેતુ છે, ગમે હેતુ છે. હવે હેતુને જોવું એ આપણી અંદર અનકોન્શિયસ છે, એને આપણે જોવા માંગીએ છીએ. ઇનર સાયકોલોજી તો મધ્યમાં છે ને ઇનર સાયકોલોજી તો ઓલી છે, બે સાયકોલોજી જ છે ને, પણ મધ્યમાની અંદર આપણે પેરીફરીને ટચ કરી શકીએ છીએ, અને ઓમાં એનું જે અનકોન્શિયસમાં પડેલું તત્વ, હેતુ પડેલા છે, એને આપણે જોઈ શકીએ છીએ. એટલે આ વાણીમાં તમારે આવવા માટે કેટલું સુખ, પેલા તમે વિચાર કરો કે તમને જે વિચાર આવે છે એ તમે કરી નાખો છો, અને હવે વિચાર આવે છે એ તમને દેખાય છે. તમારું ડાયમેન્શન બદલાઈ ગયું કે ન બદલાઈ ગયું? હવે વિચાર આવે છે એ દેખાય છે એમ નહીં, વિચાર આવે છે અને એની પાછળ શું હેતુ રહેલા છે એ દેખાય છે, તો તમારું ડાયમેન્શન હાયર ન થઈ ગયું? આ હાયર ડાયમેન્શન છે. એટલે શ્રવણ માત્રથી જ્ઞાન જે કહે છે એ આ ખાલી આનું શ્રવણ જ કરવાનું છે. એટલે આ જે ભાષાને ડીકોડ કરવી એટલે શ્રવણની કળા કહેવાય એને. આ જે આપણે ડીકોડ કરવાની વાત કરી છે એ ખાલી શ્રવણની જ કળા છે. શ્રવણની કળા ક્રમિક રીતે વિકસે છે, અને પૂર્ણ રીતે જયારે વિકસે છે ત્યારે આપણે એને પશ્યંતી કહી છે. અને પશ્યંતી છે એની તાકાત એવી છે કે કારણ બોડીનો અંત કરી શકે, આપણા કારણ બોડી કે જે જન્મ મરણનું કારણ છે એમ. ના, કારણ દૂર થઈ જાય એટલે સાચું પશ્યંતી એને કહેવાય કે એ પશ્યંતીની અંદર નિરીક્ષક દેખાય, નિરીક્ષ્ય દેખાય, અને આપણું હોવાપણું હોય. આ ત્રણની લાઈન હોય ને તો થાય, નકર ન થાય. એટલે પશ્યંતીમાં જવું તો બહુ અઘરું હોય. મધ્યમાં જે થાય ભાઈ, આપણે જે કોન્શિયસ રીતે આપણે એના આમ સજાગ થઈને આપણે આપણી અંદર મનની અંદર શું હાલે એને આપણે જોવા માંગી, સાંભળવા માંગતા, તો એ આપણે જેવા કોન્શિયસ થાય તો એ અનકોન્શિયસમાં હોય જાય, કઈ દેખાય બદલો. એટલે આપણે જોવા, હા બોલ. પછી આપણને એનો આપણે જેવા અનકોન્શિયસ હોય એટલે આપણને એનું ભાન હોય આપણી અંદર આ કઈક હાલે છે, એટલે આપણે આમ થોડોક આપણો પાવર વધારીને તો પાછું કઈ દેખાય નહીં, ખબર ન આપણી દેખાતું નથી. એટલે આપણને એમ કે છે તમારી જોવાની કળામાં કઈક વાંધો છે, તમે જે જોવો છો એ બરાબર. એટલે આમ તમે એક્ટિવલી જોવો છો ને એને બદલે પેસિવલી જોવાનું છે. અત્યારે આપણે એક્ટિવલી જોઈ છીએ, પ્લસ એની હારે થોડાક હેતુ હોય છે, જલ્દી વહી જાય, જલ્દી આમ થાય, એ બધા એની અંદર. એટલે જ્યાં લગીન તમારી આગળ કોઈ પણ પ્રકારનો હેતુ હોય ને ત્યાં લગીન જોવાની પ્રક્રિયા સાચી રીતે ન થાય. જયારે તમે તટસ્થ થઈ શકો ને ત્યારે જ પ્રક્રિયા તટસ્થ હોય ને એની અંદર બધી વસ્તુ પ્રગટ થઈ શકે. એટલે ન્યા છે એ તટસ્થતાની ખામી છે, અને આપણે એમ ઈચ્છી છીએ કે આ વિચાર હટી જવો જોઈએ, આ વિચાર વયો જવો જોઈએ. એના કરતા વિચાર જે આવે છે એને ખાલી જોવા દ્વારા જ સમજી લેવાનું છે, એને કંઈ કરવાનું નથી, એને કાઢવું નથી. મારે કંઈ કાઢવું નથી, કંઈ કરવું નથી. ખાલી એ જે ભાષામાં વાત કરે છે એ ભાષાને હું સમજી શકું એ કરવાનું.
એ જે ભાષાથી વ્યક્ત થઈ રહ્યું છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે પ્રગટ થઈ શકે એવું તમારે બેકગ્રાઉન્ડ બનાવવાનું છે. આ જે ભોગતા હોય હા, એ કારણ શરીરમાં હોય અને મધ્યમાં દ્વારા વ્યક્ત થાય કેવી રીતે? ભોગતા એટલે આપણે એમ કે સુખ ને જાતું કરવું, સુખને જાતું કરવું, સુખને જાતું કરવું. સુખને જાતું કરવું, એની સામે પછી ભોગતા તો હોય જ. એટલે સુખને કેવી રીતે જાતું કરો તમે? જાતું કરવું, કરો છો ને તો? કરવું એટલે એક પગથિયું સ્ટેપ આપ્યું એટલે આપવામાં એટલે આવ્યું. કેવી રીતે એક દાખલો આપો તો હું સમજી જાઉં. કે દુઃખ હા હા, દુઃખ છે, સુખને તમે જાતું કરો તો દુઃખ ન આવે. બરાબર બરાબર. તો વ્યક્ત તો કાંઈક ને કાંઈક છે જ રાખે. તો એમાં સુખને તમે જાતું કરો. એટલે સુખને આપણે જાતું ન કરી શકીએ. સ્ટાર્ટિંગમાં હં? આપણે સુખને જાતું ન કરી શકીએ. આપણે સુખ માટે જ બધા જે પ્રયાસો આપણા બધા હોય ને એ સુખ માટે જ હોય. હા, તો ઈ જે ઈ હેતુ જ હોય ને. એ હેતુ જ છે ને, સુખ એ હેતુ છે, કારણ શરીરમાં હોય. કારણ છે. કારણ કે આપણી દરેક ચેષ્ટા છે એ આપણને ખુશ કરવા માટે છે. કાંઈ પણ ચેષ્ટા કરી છે એનો હેતુ તમે તપાસી લ્યો તો તમને મજા આવે એના માટે છે. તમે કાંઈ પણ કાર્ય કરો પછી ઉપરથી ગમે એવું હોય પણ અંદરમાં મારે ખુશી જોઈ છે. અને ખુશી લેવાનો પ્રયત્ન કરો એટલે દુઃખ આવવાનું છે. એ પાછું અનકોન્શિયસ. એટલે આ બધી યાત્રા તમે સીધો જમ્પ ન લગાવી શકો. ક્રમિક રીતે તમે જઈ શકો. તમે સીધું સુખને જતું ન કરી શકો. પણ અંદર અંદર સુખની કામના છે એનો પરિચય તો મને થઈ જાય કે માનો કે તમે એક કૃત્ય કર્યું અને તમને ખ્યાલ આવી ગયો કે મેં આ કૃત્યને આવી રીતે કર્યું હતું. મારી અંદર હેતુ હતો. અમે આજે ચા પીતા હતા ને અમે ગોતી કાઢ્યું કે આ હેતુ તો થોડોક ઇમેજનો જ છે. આમ એવી રીતે આપણે ગોતી કાઢી. બધી વસ્તુને જોવા દ્વારા ગોતી કાઢી, એમ વિચાર દ્વારા નહીં. પાછું વિચાર દ્વારા ગમે તે તમે આખે આખો આત્માને ગોતી દેશો તો કઈ નહીં થાય. દર્શન દ્વારા ગોતવાનું છે. પેલું તો આપણે અત્યારે એમ પૂછવાની જરૂર છે કે મધ્યમાં નહીં હરખી રીતે જોઈ શકીએ છીએ કે નહીં. બસ આ પેલી વસ્તુ છે. ઓલું તો આગળનું વસ્તુ છે પણ મધ્યમાં છે એને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ કે નહીં. એટલે આખી બેગ જવાની પ્રક્રિયા છે, પાછળ પાછળ જવાની પ્રક્રિયા. આપણા બધા દુઃખનું કારણ આપણો અંદરનો નિરીક્ષક છે. આમ આપણા બધા દુઃખનું કારણ છે એ નિરીક્ષક છે. એ દેખાવ કરે છે આપણી અંદર, દેખાવ કરે છે. માનો કે રાગ આવ્યો, દ્વેષ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, ભય આવ્યો, એટલે એ ટ્રાય શું કરે કે આ ભય ન જોઈ, રાગ ન જોઈ, દ્વેષ ન જોઈ. એ બોલે છે એ કોણ છે? એનું મટીરિયલ ક્યાંથી આવ્યું છે? નિરીક્ષકનું જે મટીરિયલ છે આવે છે ક્યાંથી? અને વિચારનું મટીરિયલ ક્યાંથી આવે છે? તો કે વિચારનું મટીરિયલ આપણે ઇમ્પ્રેશન ફૂડમાંથી આવે છે. અને આ જે ના હા પાડે છે એ એટલે એ દેખાવ ખાલી એમ કરે છે કે આનાથી અલગ છે. એ આનાથી અલગ જ નથી, આ જ છે. જે વિચાર છે એ જ પોતે છે નિરીક્ષક. હવે એ જો નિરીક્ષકને એમ સમજાઈ જાય કે તમારી અગર કોઈ હાયર ડાયમેન્શનમાં તમે પ્રવેશ કરો અને નિરીક્ષકને ખ્યાલ આવી ગયો પ્રકાશ દ્વારા કે આ તો આ જે વિચાર આવે છે એ જ હું છું, તો હવે પ્રયાસ છૂટી જશે. વિચારને કાઢવા માટેનો પ્રયાસ તમે જેવો છૂટી ગયો એટલે વિચારને કાઢવા જતો તું આપણી અંદરનો ડેટા
અને આ ડેટા છે એના દ્વારા આપણે આ બધું જોવાનો પ્રયત્ન કરતા હતા. હવે આ ડેટા જે કાઢવા માટેનો પ્રયત્ન કરતા હતા એ વયો ગયો, એટલે અંદરનો સાક્ષી છે એને જોવા માંડ્યો, અને અંદરનો સાક્ષી જો જોવે તો આ પ્રશ્નનો નિરાકરણ થશે. એટલે આપણી અંદરનો જે નિરીક્ષક છે ને એ બહુ સંસ્કારી બનવા માંગે છે, આધ્યાત્મિક બનવા માંગે છે. એનો અંત કરવાની જરૂર છે, એ નિરીક્ષકનો અંત કરવાનો. એ તો અનકોન્શિયસ હોય. અત્યારે તો અનકોન્શિયસ જ હોય, નિરીક્ષકને આપણે જોઈ જ ન શકીએ. એટલે તમારી દરેક ચેષ્ટાની અંદર બધી વસ્તુ અનકોન્શિયસ જ હોય. તમે સવારથી હાંજ લગીને જેટલી ક્રિયા કરો છો એ અનકોન્શિયસલી જ કરો છો. ઉપર છેલ્લા હેતુઓ તમને ખબર હોય, ઉપર છેલ્લી રીતે તમે શું કર્યું ખબર હોય, અંદરના ઊંડાણમાં તમારે શું હેતુ હતો એ તમને ન ખબર પડે. અને આની અંદર એ મહત્વનો મુદ્દો જે છે એ સેલ્ફ લવ ની જરૂર છે. સેલ્ફ લવ બે પ્રકારનો લવ છે. સેલ્ફ લવ એટલે આપણી જાત પ્રત્યેનો લવ. એક યંત્ર પ્રમાણે આપણે યંત્રના સ્વાર્થ પ્રમાણે જીવવું, એક એને સ્વાર્થ કહેવાય, આપણે એને સ્વાર્થ કહીએ. બીજો એક સેલ્ફ લવ છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે અને એને પોતાની જાતને ખુશ કરવી છે. હવે માનો કે એ નેગેટિવિટી કરશે તો એ ખુશ થશે, તમે જોઈ લ્યો. એ દ્વેષ કરશે તો ખુશ થશે. તમારે તમારો સેલ્ફ લવ છે એને વધારવાનો છે, રિયલ સેલ્ફ લવ. સ્વાર્થની વાત નથી કરતા. જે વસ્તુ ખુશી ન આપતી હોય ને એને છોડી દેવાની, આ સેલ્ફ લવ છે. જે મને અંધારામાં રાખતી હોય, જે મને દુનિયાની વેલ્યુ કરાવીને અંદરની વેલ્યુ ઓછી કરતી હોય. માનો કે મને પૈસાને બધું સગવડતાઓમાં બધી વસ્તુ છે, પણ મારું ઇમોશન ત્યાં બંધ છે. મારું ઇમોશન ત્યાં બંધ છે. પૈસા બરાબર છે, તમને સન્માન બરાબર આપે છે, તમે બધી દુનિયાની જુદી જુદી જગ્યાની ટૂર કરો છો, તમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે તમારો સેલ્ફ લવ નથી, એટલે અંદર તમારું જે ઇમોશન સેન્ટર છે એ મૂંઝાયેલું છે. આમ અંદર ગભરામણ કરે છે કે આ બધું છે ખરું, પણ ઓમ મજા નથી આવતી. હવે મજા નથી આવતી એ તમે જાણી શકો, અને ઈ મજા માટે તમારે જે સ્ટેપ લેવા હોય એ તમે સ્ટેપ લ્યો. બસ આ ભાષા છે. એટલે આપણને આ બધા માણસને જ્યાં ઇમોશન બંધ થઈ જશે ને, તમારા જીવનની અંદર, આપણી અંદરથી ઇમોશન બંધ થઈ જાય ને, એટલે જીવનનો રસ ખાલી થતો જાય, જીવનનો રસ જતો જાય. તો આપણે એવું તો કરવું જોઈએ કે ઇમોશન બંધ ન થવા જોઈએ, આપણી અંદરના ઇમોશન બંધ ન થવા જોઈએ. અને આપણા નજીકના સંબંધોમાં શું થાય છે કે ઇમોશનમાં, એટલે વ્યવહારો એવા થતા હોય, એકબીજાના એવા બધા વ્યવહારો થતા હોય, એને લીધે ઇમોશન બંધ થઈ ગયું હોય, ફોર્માલિટી આવી ગઈ હોય, એડજસ્ટમેન્ટ આવી ગયું હોય, તો એને લીધે આપણી અંદર સેલ્ફ લવ નથી. એટલે આપણે અત્યારે તો સેલ્ફ લવ ની જરૂર છે કે ગમે તે રીતે, એટલે આને ખુશ રાખવો છે, કોઈ પણ રીતે આને ખુશી મળે એવું કરવું છે. એટલે તમે કોઈ પણ નેગેટિવ વસ્તુ કરશો તો ખુશી નહીં મળે. તો ખુશી નહીં મળે તો પછી તમારે ખુશી લેવી હોય તો તમારે પોઝિટિવ જ રહેવું પડે. એ સેલ્ફ લવ છે. એટલે આપણે આપણી જાતને પ્રેમ કરતા નથી. માનો કે મારું અપમાન કર્યું છે કોઈએ, તો મારું અપમાન કર્યું છે એના દ્વારા હું એને ગુસ્સો બતાવીને મને હેરાન કરું છું, મને પોતાને હેરાન કરવાની પ્રક્રિયા કરું છું, તો હું મને ખુશી આપવાને બદલે હેરાન કરવાની પ્રક્રિયા કરું છું. સેલ્ફ લવ નથી. હું મારો બદલો ભલે બોયલા વગર તમને કંઈક બીજું કર્યા વગર કંઈક આડાઅવડા રસ્તેથી તમને હેરેસમેન્ટ કરું છું, જેમાં આમ શબ્દની રીતે નથી, પણ મને અમુક વ્યવહાર જે તમને નથી ગમતો એ હું કરું છું. તો આ બધું સેલ્ફ લવ નથી. તમે બીજાને હેરાન કરશો એ પહેલા તમે હેરાન થઈ ગયા છો, પછી બીજો હેરાન થશે. એ તો અંતર્યામીને સાચવવો એવું થયું. એવું જ એમને તમે જે છો એને ખુશી તમે કેમ ન રાખો? તમે અત્યારે જે જીવાત્મા છો એને ખુશી કેમ તમે નથી આપતા? તો કે ઈગો મારા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે, ઇમેજ મારા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, આ પૈસા મારા માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે ગમે ખોટું કામ કરવા તૈયાર છે.
અને ખોટું કામ કરું છું એટલે અંદરનો આનંદથી હું આઘા કહું જાતો જાત. મારું અંદરનું જે હૃદય છે મરતું જાય છે. મારા હૃદયનો અવાજ છે એ પછી સંભળાવાનું નથી. અંદરનો હૃદયનો અવાજ એમ કહે છે મારે આ જોતું નથી. આપણે અવાજને સાંભળતા નથી. એ કહે છે મારે ભાવ જોઈશે. તો આપણે એમ કે ભાવ નહીં, સગવડતા લે તું. આ બધું છે, જો તું ભાવને લેવા જઈશ તો કેટલી બધી અગવડતા પડશે. એટલે એ અગવડતા ન આવે, ફિઝિકલ અગવડતા ન આવે એના માટે આ બધું થાય છે. બધી વસ્તુ એના માટે. આ બધા જે સ્ત્રી પુરુષોના કપલો છે ને એ આ રીતે જીવે છે. અને બહુ આપણી અગર કામ બહુ મોટું પ્રેમનું લક્ષ્ય ન હોય એટલે ખાલી ફોર્માલિટી કરતા હોય તો આપણને ફોર્માલિટી ન ખાલી આપણને થોડોક વખાણ કરી લે, કોઈ શબ્દની રમત કરે આપણી હારે, ત્યાં આપણે ખુશ થઈ જાય છે. આપણે પ્રેમ ક્યાં જોઈશે? આપણે શબ્દ જોઈશે, ખોટું એટેન્શન જોઈશે. એટલે હવે તો આપણે જ પ્રેમ નથી જોતો તો પછી પ્રેમ મળશે કેવી રીતે? આપણે ખાલી શબ્દ માટે કેટલા મતતા હોય છે. આખી જિંદગી 2 શબ્દ આ વ્યક્તિ બોલી જાય મારા માટે, એના માટે આખી જિંદગી. ખોટા શબ્દ, ખોટો ભાવ. આપણી અંદર ઊંડાઈ નથી એટલે આપણે એનાથી સંતુષ્ટ છીએ. અને જો આપણી અંદર ઊંડાઈ હોય તો આપણને ખ્યાલ આવે કે આ ભાવ જ નથી, ફોર્માલિટી છે, એડજસ્ટમેન્ટ છે. મધ્યમાં વાણી એટલે હૃદયનો અવાજ. આમ એક સેન્સથી મધ્યમાં વાણી છે એ હૃદયનો અવાજ છે, ભાવનો અવાજ છે. અને આ ભાવથી જ આની અંદર એન્ટ્રી જે થશે એ ભાવથી જ એન્ટ્રી થશે આધ્યાત્મની. ભાવ વગર તો એન્ટ્રી થવાની નહીં. એટલે ચૈતન્ય તત્વ છે એ પરાથી અભિવ્યક્ત, મૌનથી અભિવ્યક્ત થાય છે. તમે જુઓ, ચૈતન્ય તત્વ છે એ અભિવ્યક્ત થાય છે, એ મૌનથી થાય છે, એક જોવાથી થાય છે. એટલે સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર જે કહેવાય ને, આ સ્થૂલ શરીર, પછી ઓલું સૂક્ષ્મ જેને ભાવ કહી છે એ સૂક્ષ્મ શરીર છે, ઓલું કારણ શરીર છે, આપણે જેને પશ્યંતી કહી છે કારણ છે, અને ઓલું ત્રણેયની પાર બધાને જે શક્તિ આપે છે, જેને ઉર્જા આપે છે એ છે ચોથું, જેના બધાના મૂળમાં છે, પરા છે. અને આપણે તો પરાથી પર જવાનું છે. મેડિટેશન ને ધ્યાન ઈ ભાષાને સમજવાનો એક માર્ગ છે ને. પણ એ આપણે ક્યાં સમજી છીએ? માનો કે તમે આંખ વીંચી જાઓ છો, ક્યાં જાઓ છો? તમે જ અંદર જુઓ કે તમે આંખ વીંચી ગયા છો. હવે તમને આખો નકશો છે કે માનો કે આ મેડિટેશન ક્યાં કામમાં આવશે? માનો કે આપણી આગળ કઈ છે આખો નકશો કે માનો કે તમે આંખ વીંચી ગયા, હવે તમને તમારા રાગ દ્વેષમાં જીવનના પ્રશ્નો જયારે અપમાન થશે ત્યારે આ કેવી રીતે કામ આવશે? તમે જ પ્રશ્ન કરો, કેવી રીતે કામ આવશે? તમારો આંખ વીંચેલી છે એ કેવી રીતે ત્યાં કામ આપશે? તમે ક્યારે પ્રશ્ન કર્યો છે? માનો કે આંખ વીંચી ગયા, ક્યાં છો ક્યાં? અને આ મેડિટેશન દ્વારા તમે જીવનના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવશો? જીવનનો જે પ્રશ્નો આવશે, જ્યારે આપણને આપણા ઈગોને હર્ટ કરવામાં આવશે, આપણને દગો દેવામાં આવશે, આપણને કંઈક છેતરવામાં આવશે, ત્યારે શું કરશું આપણે? આ ધ્યાન છે એ ત્યાં કામ લાગશે? આ ધ્યાન અત્યારે બેઠા છે એ ત્યાં કેવી રીતે કામ લાગશે? આપણે ગોતવું જોઈએ. અત્યારે આપણે મેડિટેશન એટલે હું આંખ વીંચી ગયા, થોડી વાર માટે વીંચી ગયા, અડધી કલાક માટે વીંચી ગયા, પણ ક્યાં છીએ તો કઈ ખબર નહીં ક્યાં છીએ. એટલે ધ્યાનમાં એવું થાય કે અલગ અલગ ઘટના બધી ઊભી થાય અને પછી ટૂંકમાં ઘણા બધા વિચારો આવે અને બીજા બધા કેટલી ઘટનાઓ અને દ્રશ્ય એ બધા ઊભા થાય. હવે એ આપણને ખબર નથી કે એ આપણે જોઈએ ન હોય કે સપોઝ આપણે બેઠા છીએ ને આપણને
વિચાર કઈ કરવાનો હોય એવું હોય કે આપણે ધ્યાનમાં બેસી થોડુંક ધ્યાન કરી તો એ આપણને એવા અલગ અલગ વિચાર આવે તો એમાંથી કઈ સોલ્યુશન મળે કે એવું કઈ હોય? ના, એમાંથી સોલ્યુશન એટલે પેલી તમારી પ્રાઇમરી નીડ શું હોવી જોઈએ? તમે વિચારને જોવા જશો તો તમે તો વેર વિખેર થઈ જશો. એટલે પેલું વિચાર જોવાનું કામ ન કરાય, પેલું તમારું કેન્દ્ર બનાવવાની ટ્રાય કરાય. કેન્દ્ર બનાવવાની ટ્રાય કરાય એટલે શ્વાસમાં તમે રોકાઈ જાઓ, હૃદયમાં રોકાઈ જાઓ, નાભીમાં રોકાઈ જાઓ, આજ્ઞાચક્રમાં રોકાઈ જાઓ, તમારું એટેન્શન ત્યાં મૂકો. તમારે વિચાર જોવા નથી, વિચાર દેખાઈ જાય તોય છતાંય દેખાઈ જાય, પણ તમારું મુખ્ય લક્ષ્ય છે એકાકારતા, પ્રેઝન્ટ મોમેન્ટ. તમારે હોવપણું ગમે તેમ પ્રસ્થાપિત કરવું છે અને એના માટે વિચારને આપણો પ્રેફરન્સ નથી. પેલો કેન્દ્ર બનાવવાનો પ્રેફરન્સ. જ્યારે હોય ત્યારે, જ્યારે મને યાદી આવે ત્યારે હું આ શ્વાસની અંદર આવી જાઉં, હૃદયની અંદર આવી જાઉં, એ રીતે. એટલે પેલું પ્રાઇમરી સ્ટેજ છે એ તમે જોવા જશો ને તો તમે નિરાશ થઈ જાવ. એની ટેકનિક એ આવડતી ન હોય. એટલે પેલી વસ્તુ છે એ આમ એકાકારતા. જે કેન્દ્ર, માનો કે શ્વાસનું કેન્દ્ર છે તો શ્વાસના કેન્દ્રની અંદર તમે જેમ એકાકાર થતા જશો ને એમ અંદર લાંબા સમય, અડધી પોણી કલાકના ગાળા પછી તમને અંદર શાંતિ આવશે, આનંદ આવશે. એટલે પેલો તો અતિન્દ્રિય અનુભવ તો આપણને થવો જોઈએ કે અંદર આનંદ જેવું છે વિષય વગર, એ તો ખબર પડવી. એટલે મધ્યમાં ભાષા છે એ અંદરનો આનંદ, અંદરની શાંતિ પ્રગટ કરવા માટેની વસ્તુ છે. મધ્યમાં વાણી છે. મધ્યમાં તમે એકાકારતા જયારે તમારી અંદર આવે ત્યારે અંદર ખુશી આવે, આનંદ આવે, અંદરનો આનંદ આવે. અને જે ગાંઠો બનાવી હોય ને આ વાણી છે શું કરે, આપણે ગાંઠો જે બનાવેલી છે ને તોડી નાખે. બીજું સાયકોલોજીકલ બનાવેલી છે, સાયકોલોજીકલ રીતે કાલ્પનિક છે અને તમારા અંદરના પ્રકાશથી કાલ્પનિક ઓગળી જાય છે એમ. એની માનો કે આ તમને આખો નકશો આપ્યો, હવે તમે શું કરશો? એ કે તમે શું કરશો હવે? ના, એટલે આ તમને મધ્યમાં ના બધું બોયલા આપણે બરાબર, પણ એ હવે તમે આનું કરશો કેવી રીતે, શું કરશો એમ, કઈ જગ્યાથી સ્ટાર્ટ કરશો? આપણે 2-3 ઉપાય બતાવ્યા કે જ્ઞાન માર્ગમાં આવી રીતે જોવે, ઓમાં આવી રીતે જોવે, આમાં. હવે તમે કેવી રીતે પ્રયાસ કરશો એમ? પ્રયાસ એટલે તમારે નકશા પ્રમાણે છો કે નહીં એ તમને ખ્યાલ આવશે ને. આ મધ્યમાની અંદર તમે હો તો આ સ્થૂલ જગતનું ભાન ભૂલાઈ જશે, તો એ તમને ભૂલાશે? એ તમે જો તો મધ્યમાં જ તમે એન્ટ્રી નહીં મારો તો પશ્યંતી ને પરા તો કેવી રીતે આવશે? એટલે પેલી તો નીડા છે ને. ઓની અંદર જોતા જોતા વિચાર શાંત થઈ જાય અને એક શાંત અવસ્થા આવે. એક આ કરતા વૃત્તિ જે આકારે બનાવી હોય ત્યાં, રામ આકારે, કૃષ્ણ આકારે, જપ આકારે, ગમે તે આકારે તમે બનાવો અને તમે એમાં આખા ખોવાઈ જાવ, એની અંદર જોયા જાવ. આપણે હેતુ એન્ટર કરી, આપણે હેતુનો એન્ટર કરાવી અંદર મધ્યમાં જવું હોય, આપણે આમ ખોવાઈ જવું છે. આપણે એવો હેતુ નથી કરી, આપણે ડૂબી જવું. હા, ઈ જ હેતુ છે એનો હેતુ તો ઈ જ છે. મધ્યમાંનો હેતુ જ ઈ છે. કાં તમે જોવા દ્વારા વિચારની શાંતિ, વિચારનો ગેપ એને જોવો કે જેમાં વિચારની અંદર જે ગેપ આવે છે એને જોવો, અથવા વિચારને જોતા જોતા હાવ શાંત થઈ ગયા, વિચાર રહ્યા નહીં, એ જગ્યાએ તમે આવી જાઓ. અથવા આ શ્વાસના માધ્યમ મારફત ખોવાતા એક સમય એવો આવે કે તમે થોડો સમય માટે, ભલે થોડી સેકન્ડ માટે, પણ તમે ખોવાઈ શકો. થોડોક અભ્યાસ તમે કરો તો આખું બહારનું ખોવાઈ જાય.
ઈ જે ગેપ આપણે વધારવો હોય એવું થાય ક્ષણિક કે અડધી કલાક ધ્યાનમાં બેઠા હોય કે ત્યારે બેસીએ આપણે વધીને આપણે ટાઈમ તો ન ખબર પણ તોય થોડીક વાર એમ થાય કે આપણે ક્યારેક એકાગ્ર થઈ ગયા તો એને આપણે અભ્યાસથી જ વધારી શકીએ ને અભ્યાસથી બધી. એટલે ના, એની અંદર એવો સમય આવશે, ચોક્કસ રીતે સમય આવશે. તમે જોતા જોતા એવો સમય આવશે કે જેની અંદર તમે થોડી સેકન્ડ માટે બધું વિસ્મરણ થઈ જાય. થોડી સેકન્ડ આવશે પણ થઈ જશે ખરું. પણ આ તમને પછી જેટલી એની આવડત આવડતી જાય એટલું તમારાથી થશે પછી. પણ તમારા એની અંદર પ્રેમ જોઈએ. જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિમાં અનકોન્શિયસ ભાષાઓ હાલે છે એની રીતે. જાગૃતની અંદર વૈખરી એની રીતે હાલે છે, સપનાની અંદર મધ્યમાં એની રીતે બધું આખું જગત દેખાવા માંડે, બધું સમુદ્ર દેખાવા માંડે, ઓલું દેખાવા માંડે. આ મધ્યમાં વાણી છે. અને ઓની અંદર સુષુપ્તિની અંદર આ અનકોન્શિયસ છે ને હવે આપણે કોન્શિયસ એફર્ટ કરવાનો છે. સુષુપ્તિની અંદર ઊંઘમાં જાય છે અને અભાવાત્મક વૃત્તિ થઈ જાય છે, અને અહીંયા સજાગ રહી છે અને સજાગ રહેતા રહેતા એવી વૃત્તિ થાય છે કે કાંઈ નથી. જેમ સુષુપ્તિની અંદર કાંઈ નથી એ હુતા થાય છે, અને આ જાગ્રતમાં સુષુપ્તિ આવે છે, જાગૃતિપૂર્વકની સુષુપ્તિ. અને આની અંદર આપણા જાગ્રત અવસ્થાની અંદર સપનું ચાલુ છે, પણ સપના દેખાતા નથી. નકર સપના તો ચાલુ જ છે, કોઈને કોઈ પ્રકારના અંદર સપનાઓ તો ચાલુ જ છે. હવે એ સપના અનકોન્શિયસલી હાલે છે ને તમે કોન્શિયસ થઈ જાઓ તો સપના, એટલે સપના અવસ્થાની અંદર તમે એન્ટ્રી મારી દીધી કોન્શિયસલી. મધ્યમ એવો વિચાર એમ કે ખરેખર આ કઈ હકીકતમાં કઈ સાચું નથી. ઓલી રીતે જવું સમજાઈ જાય કે સપનાનું કીધું છે એવી રીતે આખું તો કઈ નવું દેખાય. એટલે પ્રેમ જોઈએ ને આપણે, પ્રેમ અંદરનો ભાવ જોઈએ. માનો કે આપણે મધ્યમાં કીધું, પશ્યંતી કીધું, પણ આપણે એને સમજી શકવા જોઈએ ને. મધ્યમાં ને સમજી શકવા જોઈએ, પશ્યંતીને આપણે સમજી શકવા જોઈએ. હવે આપણી અંદર એવો પ્રેમ નથી કે એના દ્વારા આપણે ડાયમેન્શન ચેન્જ કરી શકીએ. એવું કંઈ હાથ કરતા નથી. વર્ષોના વર્ષે એક જ જગ્યાએ ઉભા રહી જાય. આમ પ્રેમની બહુ જરૂર પડે આની અંદર. અને આપણે એવું છે કે મધ્યમાં દેખાતી હોય તો ઈગો પાછો આવી જાય. મધ્યમાં ને જોતા હોય, માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા તો હવે એમાં ખુશી જ આવી જાય તમને. નાખુશી થવી જોઈએ કે ઘણી વસ્તુની, એટલે ઘણી વસ્તુ આપણી સામે અવ્યવસ્થા, અરાજકતા, પ્રેમ વગરની સ્થિતિ, એ બધું આપણને દેખાતું હોય તો એ દેખાવા દ્વારા નારાજ થવાની જગ્યા છે, એને બદલે રાજી થઈ જાય કે મને આ દેખાય છે વિચાર, મને આ દેખાય છે. એટલે આપણે આગળ નથી જતા એનું કારણ એ શું થાય કે આ વસ્તુને આપણે સૂક્ષ્મતમ સ્વરૂપ આપવાનું હતું, ઈગોનું સ્વરૂપ નહોતું આપવાનું. આપણે આના કરતા વધારે સૂક્ષ્મ બનવાનું હતું કે અવ્યવસ્થા, અરાજકતા, મને ખબર નથી એવી સ્થિતિ અંદરની આપણે તમે જોયા રાખો તો તમને ખ્યાલ આવે કાંઈ ખબર પડતી નથી, અંદર કાંઈ ખબર પડતી નથી. તો અમુકનું આપણે નમ્રતા આવે, કોમળતા આવે કે મને કઈ ખબર નથી, મને કઈ ખબર નથી, મને કઈ ખબર નથી. એ વસ્તુ આપણી અંદર આવે કે મને ખબર છે, ખબર છે, ખબર છે, એ વસ્તુ આવે. એટલે આ આપણી બધી સાધના ખબર છે ઉપર જોક મારે છે. અને આમ સાધનાનો અર્થ છે મને ખબર નથી, કાંઈ ખબર નથી. અને કાંઈ ખબર નથી એ એમ્પ્ટીનેસ છે, અને એ આપણને એમ્પ્ટીનેસ તરફ લઈ જાય. તમને ખબર છે એના દ્વારા જ્ઞાતારે જોડાય છે આપણે, અને ખબર નથી દ્વારા આપણું જે શૂન્યતા છે એની હારે જોડાય છે. નથી ખબર દ્વારા આપણે અણુ પરમાણુથી છૂટા પડી જાય છે. ખબર છે એના દ્વારા અણુ પરમાણુ બની જાય છે, અને નથી ખબર એના દ્વારા અણુ પરમાણુનું વિસર્જન થાય છે.